અદ્ભુતાનંદ સ્વામીનો. અહીંયા નજીકમાં જ ભરૂચની પડખેનું જ ગામ છે. અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા રાજપીપળા દેશમાં ગયા. ત્યાં ભદામ ગામ છે, અહીં નજીકનું છે, રાજપીપળા નજીકનું. બે પાટીદારોના ત્યાં દીકરા હતા. એમાં એકનું નામ હતું દલાભાઈ અને બીજાનું નામ કંઈક શાસ્ત્રમાં છે. પણ દલાભાઈ જે હતા એને સ્વામીએ વાતો કરી. બે ભાઈ હતા, એમાંના દલાભાઈને સ્વામીએ સત્સંગની, સ્વામિનારાયણ ભગવાનની બેહારીને વાતો કરી. તે સત્સંગી થયા. બીજે દિવસે એકાદશી હતી, ઉપવાસ હતો, એટલે કાંઈ જરૂર નહોતી. ત્રીજા દિવસે બારસના દિવસે એ દલાભાઈ હરિભગતે શેર ખીચડી આપી કે સ્વામી આજ તો તમારે ઉપવાસના પારણા છે તો કંઈક તમે જમો. શેર ખીચડી લાવી, કુંભારને ત્યાંથી નવું હાંડલું લાવી દીધું અને સ્વામીને કીધું રસોઈ કરીને તમે જમો. તો નદીના કાંઠે ખીચડી રાંધવા મૂકી. બીજે ક્યાં રાંધવું? નદીના કાંઠે પટ હતો, ત્યાં મંગાળો કર્યો, હાંડલામાં ધોઈને ખીચડી ઓરી, અડધા ઉપર ચડી ગઈ ખીચડી. એ રાંધતા હતા. બરાબર એ જ વખતે નાંદોદ રાજ્યના દિવાન, જેનું નામ ગણેશ પાટીદાર હતું, એ હવેલીમાં એના ઝરૂખામાં બેઠા હતા. અને એ હવેલી બરાબર નદીના કાંઠે, અને ઝરૂખામાંથી સાધુ રસોઈ કરતા હતા એ દેખાણું. એટલે એ વખતે એના ગામનો દ્વેષી હતો નરસિંહદાસ બાવો. આ દિવાન બેઠા હતા, જોતા હતા. પણ નરસિંહદાસ બાવાએ આવીને થોડુંક આડું અવળું ભરાયું. તમે દિવાન સાહેબ બેઠા હોય અને આપણા ગામમાં એક રંગ હોય અને એમાં સ્વામિનારાયણનું નવું ટીખળ ભળે, મને સારું નથી લાગતું દિવાન સાહેબ. એટલે દિવાને પૂછ્યું શું કરવું? કે બાવાજીએ કીધું પેલો મુંડિયો જો નદીમાં ખીચડી રાંધેશ, દ્વેષથી વચનો કીધા એટલે દિવાનજીને પારો ચડ્યો. આમ તો સત્તાધીશ શાંત હોય, પણ પડખે કોક ચડે ને પછી શાંત રહેતા નથી. અને મોટા માણસને આંખ અને કાન બેય હોવા જોઈએ. નકરી આંખે નહીં હારી અને નકરા કાન પણ હારા નહીં. અને બીજી વાત છે, જેટલા મોટા હોય એના કાન એટલા મોટા હોવા જોઈએ, તો એ મોટા એ લાંબો સમય સુધી ટકે. તમે જો ગણપતિ બાપા છે એને બધે પૂજન થાય, એના જેટલું મોટા ક્યાંય કોઈને મળે નહીં. એના કાન કેવડા મોટા કે નહીં? મોટા માણાના કાન મોટા જોઈ, આંખો ઝીણી જોઈ, એ ઝીણી આંખોથી જોઈ શકવા જોઈ. અને પેટ પણ મોટું સમુદ્ર જેવું જોઈ. દેશથી કીધું અને દીવાને જોરથી આદેશ કર્યો, છે કોઈ હાજર? સિપાહીઓ બોલ્યા હા સાહેબ, હું હાજર છું. દીવાને હુકમ કર્યો, જા ઓલા સ્વામિનારાયણના સાધુ દેખાય છે એને કાઢી મેલ. એટલે સિપાહી બિચારો શું કરે, સ્વામી પાસે આવ્યો અને સ્વામીને કીધું દીવાનજીનો હુકમ છે, તમે અહીંથી જતા રહ્યો. કે ત્યારે ભૂખ્યા હતા, દશમના દિવસે આવ્યા હતા, એકાદશીનો ઉપવાસ કર્યો હતો અને બારસના બપોરે ખીચડી મૂકેલી છે, પારણા કરવાના બાકી છે. સ્વામી એટલું કીધું, ભાઈ આ ખીચડી ચડવા આવીશ, ખીચડી ચડી જાય, ઠાકોરને થાળ ધરાવી અને હું જતો રહીશ, જાઓ ગામમાં નહીં આવું, તમારા ભદામ ગામમાં હું પગ નહીં મૂકું. એટલે સિપાહીએ આવીને દીવાનને કીધું, સાહેબ ખીચડી ચડવા આવી છે અને ચડી જશે, જમીન જતા રહેશે એવું કીધું છે. અને ક્રોધ ચડ્યો દીવાનને. સિપાહીને કીધું હમણાં જ એને કાઢી મૂક, અને નહીં કાઢે તો તને નોકરીમાંથી રદ કરું છું. સિપાહી મૂંઝાણો, હુડી વચ્ચે હોપારી, બિચારો હાથમાં ભાલો લઈ અને સિપાહી પાછો નદીના કાંઠે આવ્યો. મા બાપ તમે નહીં જાઓ તો મારી નોકરીનો સવાલ છે, તમે જતા રહ્યો, મારે કાઢવા તો નથી પણ હવે મારે બે બાજુ દુઃખ છે. મને તો એમ કીધું છે કે હાંડલું ફોડી નાખજે. હા, હું ફોડતો નથી, તમે જતા રહ્યો. સિપાહી બિચારો દિન વચને બોલ્યો, બહુ વિવેક રાખ્યો એણે કે જો ભાઈ હાંડલું ફોડતો નહીં,
ખીચડી હવે ચડી જ ગઈ છે, તું આમ જઈને આવ્યો ને થોડીક બાકી હતી, પણ એમ કર હાવ ખીચડી બનેલી ફેંકી દેવી એના કરતાં આ હાંડલું તું લઈ જા અને કોઈક ગરીબને જરૂર હોય ને એને તું ખીચડી આપતો જાજે, લ્યો હું હાલ્યો જાઉં કે. અને અદ્ભુતાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા અને નદીના સામે કાંઠે એક ગાવ ઉપર ચિત્રાવળી ગામ છે. એક ગાવ હાલ્યા, એક ગાવ એટલે 3 કિલોમીટર નદીની પાછા સામે કાંઠે એ ભૂખ્યા તરસ્યા ચિત્રાવળી ગામ ગયા. ત્યાં ભીખાભાઈ કરીને એક પાટીદાર હતા, એના ઘરે ભિક્ષા માગી તો ભિક્ષામાં સાધુ જાણી ભૂખ્યા જાણી 1 શેર બાજરીનો લોટ આપ્યો, બીજું કાંઈ નહીં. સ્વામીએ બાજરીના લોટની બાટીઓ બનાવી, અગ્નિમાં શેકી લીધી અને કોરી બાટી ખાધી. આ વાત અદ્ભુતાનંદ સ્વામીએ પોતે સ્વામિનારાયણ ભગવાનની આગળ કરી, મહારાજ પછી મેં કોરી બાટી ખાધી. પારણામાં કોરી બાટી મળતી હતી, પણ એનું પુણ્ય બહુ મોટું થયું એને, અને એને 7 દીકરા ભગવાને આપ્યા. તેથી 1-2 દીકરા એ દીકરાવાળા નહોતા કહેવાતા હો, 7 દીકરા એને થયા. હવે ભદામના વતની જે આ ગણેશ દિવાન હતા, સાધુને જોરથી ભૂખ્યા કાઢ્યા, તરસ્યા કાઢ્યા, અને રાત્રિએ જ પછી ભાઈ એની બુદ્ધિ ફરી. અને બુદ્ધિ ફરી એટલે એ જ રાત્રિએ સિપાહીને બોલાવ્યા. સિપાહી હાજર થયો, જા આપણા ગામમાં ઓલો હરિભાઈ છે કે નહીં, હા એને બાંધીને ખૂબ મારો. એટલે હરિભાઈ દિવાનના સમોવાડિયા હતા, એ ગામના જ હતા પણ દિવાનના સમોવડિયા હતા અને પટેલના દીકરા હતા હરિભાઈ. સિપાહીએ જઈને એને મૂઢ માર માર્યો. હવે રાતનું અંધારું હતું, મારવામાં ખ્યાલ રહ્યો નહીં, વધારે મરાઈ ગયો ને મરણ તુલ્ય થઈ ગયો ને એમાં હાવ મૃત્યુ પામી ગયો. ખા એવી જગ્યાએ વાગી ગયો તે મૃત્યુ થયું. એમાં પાટીદારો પછી ભેગા થઈ ગયા, ગામના અવાજ આવ્યો, રાડું નાખતા હતા, ભેગા થઈ ગયા, સિપાહીને ઝાલી લીધા. અને આ બાજુ છોકરાને મારેલો આમ તો લોહી લોહાણ થઈ ગયેલો, કહેવાય ને મૂર્છા જેવો આવી ગયો, હાવ ખ્યાલ ન રહ્યો. ખાટલામાં નાખી 13ના દિવસે સવારે નાંદોદ ગામ છે પડખે મોટું, ત્યાં રાજાની આગળ છોકરાને મૂક્યો. એ જોઈને રાજા ત્રાસ પામી ગયો, કારણ કે એટલો બધો માર્યો હતો ને લોહી લોહાણ થઈ ગયો તો. રાજા બોલ્યા કે આવું અધમથી અધમ કામ કોણે કર્યું? ત્યારે પટેલોએ એટલું કીધું, મહારાજ તમારા જ ખુદ દિવાન ગણેશજી એણે સિપાહીઓને મોકલ્યા અને આ કામ કરાવ્યું છે. અને બીજી તો વાત તમને શું કરીએ, આ પ્રસંગ નીકળ્યો એટલે વાત કરીએ છીએ. આવા નવા કેટલાય કામ ગામમાં કરે છે. હા, અને રાજ્યનો ઘણો પૈસો અમારે કેવું નથી, પણ હવે આજ કહી જ દેવું છે કે પોતાની હવેલીમાં ખજીનો ભર્યો મોટો પૈસો રાજનો છે, અહીં પૂરો પૈસા પહોંચાડતા નથી, વચ્ચેથી કટકી કરે છે. અને આમે પૈસો લગભગ પૂરો ગમે ત્યાંથી આમ નીકળે ને પોગે નહીં, ખબર નહીં ક્યાંક અટકી જાય. પૈસો પૂરો પહોંચતો નથી ને ખજાનો ભર્યો છે એની હવેલીમાં. અને આવા વચન સાંભળ્યા એટલે રાજાએ પહેલા તો સિપાહીને બોલાવ્યો, જેણે માર માર્યો. સિપાહીને પૂછ્યું, બોલ કોના હુકમથી આ ક્રૂર કામ કર્યું, સાચું બોલજે. એટલે સિપાહી તો બિચારો ધ્રુજવા માંડ્યો, મહારાજ દિવાન સાહેબનો હુકમ હતો અને દિવાન સાહેબના હુકમથી અમે આ હરિભાઈને માર્યો છે. પૂછપાછ કરી બધી, ત્યાં દિવાન હાજર થયા. એટલે રાજાને સલામ કરીને દિવાન બેઠા. રાજાએ પૂછ્યું, આવા નાવા કેટલાક કામ કરો છો? ત્યારે દિવાને બહુ ચાલાકી વાપર્યો કે આ કામ મેં કરાવ્યું નથી. બોલતા ફરતા વાર નહીં, ત્યારે રાજાના સિપાહીને બોલાવ્યા. એ ઊભા હતા ત્યાં, બોલ આ કામ કોણે કરાવ્યું? તો કે દિવાનના કહેવાથી મેં આ કામ કર્યું છે. ત્યારે દિવાને બીજી ચાલ્યા કે મેં તો ઓલા છોકરાને મારવાને કીધું, આ હરિભાઈને મારવાને ક્યાં કીધું તું? ઓલો સ્વામિનારાયણનો નવો હરિભગત થયો ને એનું નામ હરિભાઈ છે,
એને મારવાનું કીધું, તમે આ નિરપરાધીને મારી નાખ્યો કે આને હું કામ માર્યો? ત્યારે રાજાએ કીધું, દિવાન જૂઠું હું કામ બોલેસ હે? અને એ વખતે સાક્ષી પુરાવા બધું સાબિત થઈ ગયું. રાજાને પછી ક્રોધ ચડ્યો. તો છે કોઈ હાજર અહીં? જાઓ દિવાનને હાથકડી નાખી દો અને બંદીખાનામાં પેક કરી દો. એની હવેલી ખોદી જ નાખો આખી, અને જે રૂપિયા નીકળે બધા રૂપિયા રાજની તિજોરીમાં જમા કરી દો. બુલડોઝર મોકલ્યું. હાવ તળિયા જાટક ભદામ ગામમાં ગણેશની દિવાનની હવેલી આખી તોડી નાખી, બધું લઈ લીધું, માલ સામાન, રૂપિયા નીકળ્યા એ પણ, અને એને જેલની અંદર નાખી દીધો. અને એમ કહેવાય છે કે એના જ કર્મે કરીને પાપે કરીને કેદમાં પડ્યો અને રીબાઈને જેલમાં મર્યો. તમે ક્યારેક ભદામ જાઓ ને તો પૂછજો કોઈને. હજી ગામના અમુક વડીલો જે ઇતિહાસો પરંપરામાં જાણે છે, અને ઘરના 25 માણસ હતા, એ નિરાશ્રિત થઈ ગયા, આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો, અને 2-3 વર્ષમાં 25 માણસો ઘરના મરી ગયા, નષ્ટ થઈ ગયા. અને અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ, એ મારા અંતરમાં તો એવો કોઈ ઘાટ નહોતો કે ગણેશ દિવાનનું બગડે, પણ તમે સાધુ પ્રિય છો, સાધુના અપરાધને તમે સહન ન કરી શક્યા, અને સાધુના અપમાનનું ફળ એને મળ્યું. એટલે ભાગવતમાં એવું લખ્યું, આયુશ્રિયમ યશો ધર્મ લોકાના આશીષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદ અતિક્રમ. આ ભાગવતનો શ્લોક છે. એક તો આયુષ્યનો નાશ પામે જો સાધુનું, મોટા પુરુષનું અપમાન કરે તો. બીજું શ્રિય એટલે લક્ષ્મી. ત્રીજું યશ, ધર્મ નાશ પામી જાય. અને લોકાન આશીષ એવ ચ, આની પહેલા પૂર્વે કોઈ કે આશીર્વાદ આપ્યા હોય કે જાઓ તમારું આ થશે, એ આશીર્વાદ ભલે બીજા કોઈ મોટા પુરુષના સંતના મળ્યા હોય, પણ તમે પછી બીજાનો અપરાધ કર્યો, તે બીજા મહાપુરુષે આપેલા આશીર્વાદ પણ નષ્ટ થઈ જાય છે. ત્યાં પછી આશીર્વાદ કામ ન કરે. ઘણીવાર મનમાં એમ થાય, મને તો આશીર્વાદ દીધા હતા ને કેમ મારું ઊંધું પડ્યું? ભાઈ ઊંધું નહોતું પડે એમ. આશીર્વાદ આશીર્વાદ છે, પણ તમે કોઈનો અપરાધ કરી બેઠા છો. ત્રીજી વાત, શ્રેયાંસી હંતી, એનું જે કાંઈ કલ્યાણ થવાનું હોય એ પણ એ નષ્ટ થઈ જાય છે. આ મહદ અતિક્રમ, મોટાના અતિક્રમણથી આવું થાય છે. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું, અપમાનો ન કર્તવ્ય. ખીચડી ન આપો તો કાંઈ નહીં. ત્યાં ક્યાં દિવાનને ખીચડી આપવાની હતી? જગ્યાએ નહોતી આપવા. નદીનો કાંઠો હતો ને આ તો રાજની સરકારી જગ્યા કહેવાય, ત્યાં કોઈ પણ ઉતારો કરી શકે છે. શાસ્ત્રમાં લખ્યું, યોગ્ય આદર સત્કાર ન કરવો એ અપમાન કહેવાય. અપમાન એટલે કાંઈ ખાલી આવીને કાટલો પકડીને કાઢી મૂકવા એટલું જ અપમાન નહીં, પણ યોગ્ય આદર સત્કાર ન આપવો આ પણ અપમાન છે. બીજી વાત, તુકારે બોલાવવા એ પણ એમનું અપમાન છે. જે આગળ બધા ગણાવ્યા ને 9 જણા, એ 9માંથી કોઈને તુકારે બોલાવો, મોટા ભાઈ હોય, દાદા હોય, નાના હોય, સસરા હોય, એટલે જ કહું છું વાહે જી લગાડવો પડે. તુકારે બોલાવો તો એ પણ એનું અપમાન છે. બીજી વાત, રસ્તે જતા હોય અને તમે રોકી રાખો એ પણ એનું અપમાન છે. ચોથી વાત, અવહેલના, એની હાજરીમાં ભલે તમે એને ન કહેતા હો પણ મસ્કરી કરો. બીજાની આરે વાતું કરતા કરતા મસ્કરી કરવી ને કોઈની. હું એમ કહું, નાના કોઈ સંત હોય, નાના કોઈ ભક્ત હોય ને, તોય બને ત્યાં લગી મસ્કરી હારી નહીં. એ હસવામાંથી ક્યારેક તમે લખી રાખજો ખસવાન થઈ જાય. જેથી એની અંદર બેઠેલા અંતર્યામી દુભાહે ને તો તમારે સુખના દિવસો આથમી જાય અને દુઃખની શરૂઆત થાય. મસ્કરી હોય છે. આપણે કેટલાય પ્રસંગો બન્યા. જો આ 4 બાબત છે ને એમાં તમને વાત કરું, જુદી જુદી રીતે અપમાન થાય અને જે નુકસાન થાય છે, થોડાક આપણે પુરાણોના, ઇતિહાસોના, ભાગવતના, રામાયણના
પ્રસંગો એટલે આ વાત તમને સમજાઈ જાય. પહેલી વાત, યોગ્ય આદર સત્કાર ન થાય. દક્ષ પ્રજાપતિ એનો યોગ્ય આદર સત્કાર ન થયો તો શું થયું? શિવજીનો ભાગ કાઢી નાખ્યો. આ પ્રસંગ આપણે લેવો છે પણ હજી આગળ આવશે, ત્યાં લેશું. દક્ષએ યજ્ઞ કર્યો, શિવજીનો ભાગ કાઢી નાખ્યો. સતી ગયા, ના પાડી તોય યજ્ઞકુંડમાં બળ્યા. શંકર કોપાયમાન થયા. દક્ષનું માથું વીરભદ્રએ કાપી નાખ્યું. સ્વાહા અગ્નિ હોમાતો તો, જવતલ હોમાતા હતા, ઈંધન હોમાતા હતા, એના બદલે માથું હોમી દીધું. અને પછી યજ્ઞ તો પૂરો કરવો જ પડે. હવે માથું નહીં, ધડ બેઠું હોય, ક્યાં આહુતિ આપી? એટલે પછી કીધું કે જે હામો મળે ને લેતા આવો ને એકને. તે બકરો હામો મળ્યો, તે એનું માથું લાવીને મૂકી દીધું અને બકરાનું માથું થયું. આ હેના જ થયું ભાઈ? અપમાનથી થયું. શિવનું અપમાન કર્યું. ભાગ નહોતો કાઢવો. ભાગ છે ને કોઈ નહીં કાઢવાનું. સાંભળ્યા? જ્યાં જેનો જેટલો ભાગ હોય ને એ આપી દેવો ને રહેવા જ દેવો. એ ભાગ તમે કાઢી નાખો પણ માથા વૈયા જાય. માથું આખું બદલાઈ ગયું, બકરાનું માથું થયું. અને એટલા માટે શિવજીના મંદિરે જાય એટલે ગાલ વગાડે. બકરાને શિવજી રાજી થાય. તો બીજી વાત, તુકારે બોલાવવા એ પણ અપમાન છે. મહાભારતના યુદ્ધમાં એમ કહેવાય છે કે મહારાજા યુધિષ્ઠિર મેદાન છોડી છાવણી જતા રહ્યા હતા. કંઈ એવો પ્રસંગ આવ્યો, એને એમ થઈ ગયો કે ઓહો, કારણ કે ધર્મનિષ્ઠ બહુ હતા અને ઉપરા ઉપર માણસો મરે. ભાઈ એમાં અર્જુનના બાણ એકમાંથી 2 ને 2માંથી 4 ને 4માંથી 8 ને પાછા વિદ્યાઓ એવી એકમાંથી હજારો બાણ થાય. હવે છોડે એક બાણ અને આગળ જતા બાણ થઈ જાય હજારો. એક એક હારે હજાર સૈનિકો વિંધાવા માંડે. એમાં અર્જુનનું એક પણ બાણ ખાલી ન જાય અને આ બધું સામેથી બાણ આવે. જોકે કાયરતા નહોતી પણ યુધિષ્ઠિરને એમ થયું કે આવી રીતે મારીને રાજ કરવું, એટલે મેદાન છોડીને ભાગ્યા. હવે યુદ્ધ ચાલુ થઈ ગયું, મેદાન છોડીને ભગાય નહીં. એટલે અર્જુન ચિંતાતુર થયા, મોટા ભાઈ વૈયા જાય, આપણે યુદ્ધ કેમ કરવું? એટલે પાછળ પાછળ છાવણીમાં ગયા. ત્યારે યુધિષ્ઠિર થોડા ગુસ્સે થઈ ગયા. અર્જુનનું અપમાન કર્યું, એમાંય ગાંડીવની નિંદા કરી. અર્જુનની પાસે ગાંડીવ છે એનું જરાક બોલ્યા યુધિષ્ઠિર. અને અર્જુનને એવી પ્રતિજ્ઞા હતી કે મારા ગાંડીવ ધનુષ્યની કોઈ નિંદા કરે, એનું કોઈ અપમાન કરે, મારું ભલે અપમાન થાય પણ મારા ગાંડીવ ધનુષનું કોઈ જો બોલ્યા તો એને મારી નાખવાની પ્રતિજ્ઞા કરીને બેઠા હતા. ત્યાં તો ભાઈ તો યુધિષ્ઠિરને મારવા તૈયાર થયા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આવ્યા. એલા ઊભો રે પણ મોટા ભાઈને મરાય નહીં. પણ કે મારા ગાંડીવની નિંદા કેમ કરી? તો જો સાંભળ, મોટા ભાઈને તુકારે બોલાવવા ને એ મૃત્યુ સમાન છે. તું એકવાર તુકારે બોલાવી દે એટલે મૃત્યુ સમાન ગણી જાય. પછી અર્જુને એમ કર્યું, મહાભારતના કર્ણ પર્વમાં અધ્યાય 68 ને 69 આ વાત લખી. એટલે મોટા ભાઈને કે વડીલોને તુકારે બોલાવવા એ એમનું અપમાન છે. ભલે ફેશન હોય પણ ફેશનની જગ્યાએ હવે તો શું છે, ફેશન આવી ગઈ. જોકે પતિને તુકારે ન બોલાવવા, પત્નીને તુકારે ન બોલાવવા, ના જ પાડીશ. અમુક પરિવાર એવા છે આજે પણ કે નાનામાં નાનો સભ્ય હોય ને પરિવારમાં તો પણ એને તુકારે બોલાવતા નથી. આપણે ગોવિંદભાઈ ધોળકિયા છે, અર્જનભાઈ ધોળકિયા, અહીંયા એમનું યોગદાન પણ છે, સેવા પણ એમણે કરી છે એક ક્લાસરૂમની. પણ એના પરિવારમાં તમે જુઓ, નાનામાં નાનો ભત્રીજો હોય ને તોય એમ કે તમે અહીંયા આવો તો કે ફેર હું પડે. ઓલે કે ને વચને કા દરિદ્રતા, દેવું હોય તો ઠીક છે, તું બોલવું ને તમે બોલવું માં કેટલો ફેર પડે? મન કયો, કેટલા અક્ષરનો ફેર પડે ભાઈ? આમ લાખ શબ્દનો ફેર પડે. તું બોલો અને તમે બોલો, એક શબ્દ. એટલે વચનમાં શું કામ દરિદ્રપણું રાખવું? ઝાઝુ મળે તો હવને સુખ થાય ને, તો એક શબ્દ કરતા ઝાઝા શબ્દ વપરાય તો હારું કે નહીં? એટલે શાસ્ત્રમાં લખ્યું તુકારે બોલાવા એ પણ અપમાન છે. બને ત્યાં લગી વ્યવહાર સારો રાખવો.
અને એટલે તમે જુઓ કુળોમાં જ્યાં રાજવીઓના કુળ હતા, નાનામાં નાનો છોકરો હોય તો ભા કહેવો પડે, અને દીકરી નાની હોય તો બા કહેવા પડે. તુકારાત એ મોટો રાજવી હોય તો એની દીકરીને ભલે બીજા શહેરનો કે નગરનો રાજવી હોય પણ આવે એટલે બાને કેમ છે, હોય નાની એવી દીકરી, આપણે એમ કે એના ગઢાબાની વાત કરતા હોય છે, આવે તો ખબર પડે એટલે આ બા છે. બોલો, એ એક મર્યાદા હતી, પણ અમુકને ટેવ ના પડે તે ના જ પડે. માણસે કથા સાંભળી અને જીવનમાં સુધારો કરવો જોઈએ. એમાં કાંઈ વાંધો નથી, તમે બે શબ્દ બોલો, સારું લાગે, મર્યાદાવાળું લાગે, અને એનો વજન પણ પડે. તમે તુકારે બોલાવો એટલું લખી રાખજો, તમને કોઈ માન સન્માન કે આદર ન આપે, તમે તમારી તોછડાઈને વાણીને સુધારો નહીં, તો સામેવાળા વ્યક્તિ તરફથી પણ કોઈ અપેક્ષા આપણે રાખી શકાય નહીં. આ તો એવું છે, જેવું વાવો એવું લણો, જેવું કરો એવું ભરો. આ દુનિયાનો જ ક્રમ એવો છે. પૃથ્વી ગોળ છે, આમ તમે જે ફેંકો ને એ જ પાછું ફરીને તમારી પાસે આવે છે. વળી રસ્તામાં રોકવા એ પણ મોટાનું અપમાન છે. સનકાદિકો વૈકુંઠ ધામમાં ગયા, ભગવાનના દર્શન કરવા ગયા હતા. જય વિજયે રોક્યા, શું થયું? અપમાન થયું. રોકવા જોઈએ, પણ રોકવાની રીત હોય. શું હોય? રીત હોય. કોઈ પણ દરવાજે ઊભા એટલે સીધા તો આપણને ન જ જવા દે, એ વાતે બરાબર છે, પણ એમ કહેવાય થોડીક વાર ઊભા રહ્યો, હું જરા અંદરથી મંજૂરી લઈ આવું. એના બદલે એણે સીધું જ જવા દીધું. એ નાગોડિયાઓ ક્યાં જાઓ છો કે? આ એના શબ્દો હતા. સનકાદિકો 5 વર્ષની ઉંમર છે બહુ મોટા ઋષિ, પણ વસ્ત્ર પહેરતા નથી. 5 વર્ષના બાળકને શું પહેરવાનું? હા, અત્યાર લગી, હમણાં લગી 10 વર્ષના એમને વાટા મારતા નદીને કાંઠે, લાંબો શર્ટ પહેરી લેતા, બીજું કાંઈ જરૂર નહીં. ફેશન હતી. હું લાંબી સાળ વાળો એક શર્ટ પહેર્યો હોય, ભયો, બીજું કાંઈ જરૂર ન પડે. બોલો, આ તો સનકાદિક છે, જેને શરીરનું અનુસંધાન નથી. અપમાન કર્યું, હો, અને પછી બાજા ન કહેવાના બીજા શબ્દો કીધા, હું હાલ્યા આવો છો કે? એટલે સનકાદિકોને પછી ક્રોધ ચડ્યો. એ કે આ દરવાજે ઊભા રહેવાને લાયક નથી, અહીંયા કોણે નિમણૂક કરી? આની શાપ દીધો, જાઓ ધરતી ઉપર આસુરી યોનિને પામી જાઓ. શાપ ફટકારી દીધો. કયો? પછી ભગવાન આવ્યા દોડતા, એ કે તમે ઠીક કર્યું કે? બોલો, પ્રમાણ આપી દીધું ભગવાને. તમારા જેવા સંતનો દ્રોહ જો મારો હાથ કરે ને તો મારો હાથ કાપી નાખું. તમારા જેવા સંતનું અપમાન જો કોઈ આંખે કરીને કુદ્રષ્ટિએ જોયું હોય તો આંખ ફોડી નાખું. તમે જે કર્યું એ ઠીક કર્યું, ભલે મારા જ પાર્ષદો છે, આમાં ખોટું કાંઈ કર્યું નથી. એટલે સનકાદિકોએ હાથ જોડ્યા, જય વિજયે હાથ જોડ્યા સનકાદિકોને, કાંઈક અમારી સામું જુઓ, અપરાધ ક્ષમા કરો. તો જો ભગત થવું હોય, ભક્તિ કરવી હોય તો 7 જન્મ લેવા પડે. તમને સારું સ્થાન આપું, મંદિરમાં બે મજીરા વગાડો, ભક્તિ કરો, માળા કરો, 7 જન્મ લ્યો, પૂરું. 7 જન્મ, કાંઈ ઓછું તો રાક્ષસ થવું પડે, તો 3 જન્મે પૂરું થાય. તો કે એ કરો, પણ એમાં લાંબી આયુષ્ય હો. હા, સુખ સમૃદ્ધિ સાહેબીન બધું તમને મળશે, અને ભગત થાવ ને તો આ લગભગ ભગતને શું મળે? બોલો, ભિક્ષા માગે, કેટલી મહેનત કરે તોય 2 પાંદડે ન થાય. આ ભગવાને જ રાખ્યું છે તો જ ભગવાન ભજાય. બાકી બહુ ધોમ પૈસો હોય, તમે હું એમ માનો કે ધનુર્માસમાં સવારે 6:30 વાગે અહીં કથામાં આવી જાય? કયો લખાવી દે એટલે કામ પૂરું. પછી કાંઈ રોજ એ સત્સંગ ન કરીએ કે ટાઈમ જ ન હોય. કયો પૈસા ગણવાનો ટાઈમ ન હોય તો આ ક્યાં ટાઈમ હોય? એમાંય મશીનો રાખવા પડતા હોય. એટલે ભગવાને આપણને સુખિયા કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કોઈ એવું ન માનતા કે આપણને ગરીબ રાખ્યા છે. ગરીબ છે ને તે જ ભગવાન ભજાય. બાકી બહુ રૂપિયા, હવે તમે કયો વિચાર કરો, રોજ સવારના પોરમાં 10 લાખ ને કરોડ રૂપિયા સવારમાં આવતા હોય, તે અહીંયા આવો કે એની વ્યવસ્થા કરો. કોને કેટલા આપવા છે? આ બધી વ્યવસ્થામાં જ જાય. આ કાંઈ ન હોય, શું કરીએ? મહિને જ પગાર આવતો હોય 10,000, 15,000, 25,000, 50,000, બસ આ બહુ હાલે ઘર. શાસ્ત્રમાં લખ્યું,
શાપ દીધો તો કે 3 જન્મે પૂરું કરો ને. પછી રાક્ષસ થયા, અસુર કુળમાં જન્મ આવ્યો. રાવણને, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર, પહેલા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. ઓહો, બહુ લાંબુ જીવા હો આમાં. હા, પછી ત્યાં રાવણે થાક્યો તો બિચારો. રસ્તામાં રોકવા એ અપમાન છે. બીજી વાત લખી, વૃદ્ધ માણસ હોય, હાલ્યા જતા હોય, કાંઈ કારણ વગર તમે એને રોકો એ એનું અપમાન છે. ભારવાળો માણા હોય એને રોકવો નહીં. માથા ઉપર ભારો હોય લાકડાનો અને તમે એને રોકી રાખો, સાઈટ ન આપો ને એ અપમાન છે. હો, ખ્યાલ આવ્યો? ઘણા તો બસ એ નક્કી જ કરી નાખ્યો રોડ આપણા બાપનો જ છે અને વચ્ચે જ ગાડી ચલાવે. એટલે ભાઈ ટુ વ્હીલ હોય વચ્ચે ન ચલાવાય, એને સાઈટ ઉપર ચલાવે. આપણે હાલ્યા જતા હોય તો આપણી સાઈટમાં હાલાય. પણ ભારવાળો વાહે ભારવો એટલે તમે જો આપણા દેશમાં નહીં વિદેશમાં શિક્ષાપત્રી પડાય, ત્યાં એમ્બ્યુલન્સની ઓલે શું કહેવાય એને સાયરિંગ વાગે એટલે આખો રોડ ક્લિયર થઈ જાય, હાવ ચોખ્ખો. દરેક વ્યક્તિઓ, તમે અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, આફ્રિકા જાઓ, ભલે એ દારૂ અને માંસ ખાતા અને પીતા હશે પણ ત્યાં એક પોલીસની ગાડી નીકળે એટલે બધાએ રસ્તો આપી જ દેવાનો. અને તરત જ એ પોલીસની ગાડી નીકળી એટલો આદર સત્કાર આપે. ત્યાંની પોલીસ સફેદ કપડાં પહેરે છે, આપણી જેવા ખાખી નહીં, એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં હોય, પણ એટલો આદર સત્કાર આપે. એનું કારણ પણ છે કે પોલીસ કરપ્શન કરતા નથી અને કોઈની ઉપર હાથ ઉપાડે નહીં. આખા વિદેશમાં ગમે એવો પોલીસની સામે કોઈનું ખૂન થઈ ગયું હોય તોય એ ખૂની ઉપર હાથ ઉપાડવાનો કાયદો પોલીસનો નથી. સમજાણું? એ મારી ન કે એ ક્યારે કરી શકે કે એ કોર્ટમાં જાય, ત્યાંથી કેસ ચાલે, કેસમાં સાબિત થાય ગુનો, પછી એને જે દંડ થતો હોય એ આપવાનો. બાકી રસ્તામાં 2 દંડા મારી દે તો રિક્ષાની વાહે ઠોકે 2 દંડા કાઢતો જ નાખે. પછી કે આપણા દેશમાં પોલીસની કોઈ બધા નફરત કરે, નફરત ન કરે તે કરે હું બાપા? કોઈ સાઈટ ન આપે, પોલીસની ગાડી નીકળે તોય. અને વિદેશોની ધરતી ઉપર તમે જો એમાં એમ્બ્યુલન્સ નીકળે એટલે ગમે એવો વડાપ્રધાન હોય ને તોય સાઈટ થઈ જાય. બોલો, એટલો ભાઈ વ્યક્તિની કિંમત છે ત્યાં. અને બીજું ગમે ત્યાં એક્સિડન્ટ થાય આખા પરદે વિદેશમાં બીજી મિનિટે ત્યાં એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી ગઈ હોય, બીજી કે ત્રીજી જ મિનિટે. બોલો કેટલી વ્યવસ્થા તમે જુઓ. એટલે જેના માથે ભાર હોય ને એનો રસ્તો રોકવો નહીં, રાજાનો રસ્તો ન રોકવો. વડાપ્રધાન આવે, મુખ્યમંત્રી આવે, રસ્તો રોકાય નહીં. રસ્તો રોકો એટલે એનું અપમાન કહેવાય. બીજું, સ્નાતક હોય બ્રાહ્મણ, એનો રસ્તો ન રોકવો. સ્ત્રી હોય, મુશ્કેલીમાં હોય, એનો રસ્તો ન રોકવો. રોગીનો રસ્તો ન રોકવો. જો આવ્યું આ શાસ્ત્રમાં જ લખ્યું છે. હવે માંદો માણા એમ્બ્યુલન્સમાં હોય, છેલ્લા ડસકે હોય, બાટલા ચાલતા હોય અને આપણે સાઈટ ન આપી, બિચારો મરી જાય. એટલે રસ્તો ન રોકવો. પછી જો વરાજાનો રસ્તો ન રોકવો. એની જાણ જાતી હોય ને તમારે પહેલા એને જ જવા દે, કારણ કે એ વર રાજો, એ એક દિવસના એ રાજા છે. રાજા એમ લખ્યું કે રાજાની સવારી નીકળી હોય અને આ બાજુ વરાજાની સવારી નીકળી હોય, તો રાજાએ પણ વરાજાને રસ્તો આપી દેવો, પહેલા એને જવા દેવાનો. પછી ગાડાવાળાનો રસ્તો ન રોકવો, દુર્બળ માણસનો રસ્તો ન રોકવો અને ગાયને પણ રસ્તે જવા દેવી, એને પણ રોકવી નહીં. ઘણી વાર રસ્તામાં ગાય આવે પણ એને જવા દેવાય, 2 મિનિટમાં શું ફેર પડે. અને ગાયું હામી મળે ને શુકન કહેવાય. શું કહેવાય? શુકન કહેવાય. આ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં લખ્યું, મહાભારતમાં પણ આ વાત લખી. વળી લખ્યું કે અવહેલના કરવી, મસ્કરી કરવી એ પણ અપમાન છે. યાદવોએ દ્વારકા નજીક પિંડારક ક્ષેત્રમાં ત્યાં રહેતા હતા ઋષિઓ, એની મસ્કરી કરી. એમાં વિશ્વામિત્ર આદિ, કશ્યપ, ભૃગુ, કણવ, અત્રિ આ બધા હતા. ઋષિઓ બધા બેઠા હતા. એમાં દુર્વાસાઈ બેઠા મુખ્ય, એ બધા હતા. તે ન્યા આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના દીકરા યાદવો, 56 કોટી યાદવ એમાં જુવાનિયા ભેગા થયા હતા.
એમાં સાંબ નામનો દીકરો જાંબવતીનો પુત્ર કહેવાતો, એને સ્ત્રીના લુગડા પહેરાવ્યા આ બધા ભેગા થઈ અને લાજ કઢાવી અને પેટે મોટું તાહળું બાંધ્યું અને ઉપરથી બધા કપડાં પહેરાવી દીધા એટલે પેટ ફૂલી ગયું, તાહળું મોટું બાંધ્યું અને આવ્યા લાજ કઢાવી. મહારાજ બોલો બોલો. આમ જોયું સામે ખ્યાલ તો આવી ગયો કે આ બધા તો દ્વારિકાધીશના દીકરા, એટલે આદર સત્કાર આપ્યો ઋષિઓએ. દર્શને આવ્યા છો તો દર્શને આવ્યા છીએ અને કંઈક પૂછવાય આવ્યા છીએ. બોલો ને, આ અમારા રાજ્યની કુળવધુ પુત્રવધુ છે, જરા તમે જોઈ દો ને, અને દીકરો થાય કે દીકરી. એટલે દુર્વાસા મુનિ ત્યો કાંઈ વાંધો, આંખો બંધ કરી. આ તો બધા પાછા સર્વજ્ઞ, ભૂત ભવિષ્યનું જાણે. આંખો બંધ કરીને જોયું ને દેખાણું, એટલે હે આ તો સાંબ છે, ભગવાનનો દીકરો, એને સ્ત્રીના લુગડા પહેરાવ્યા. અને અમારી સાધુની મસ્કરી કરે કે સાધુને ખબર પડે છે. ઘણા એવા હોય પૂછે શિક્ષાપત્રીનો આટલામો શ્લોક શું કહે છે, એટલે એટલા શ્લોકની નંબરની થોડી ખબર હોય, કસોટી કરે. તો આ વચનામૃતની આટલામી લીટી શું કહે છે, એ કાંઈ નથી કહેતી, તું સીધો રે એમ કહે છે. એટલે ભાઈ આવા બધા પ્રશ્નો કરીને કોઈનું જ્ઞાન ચકાસાય નહીં. ત્યાં લીટી ને પંક્તિ ને નંબર કાંઈ બધાને યાદ હોય એવું નથી. પણ એ જો મહાપુરુષ બોલે ને તો એ ભગવાન એના વાક્યને સત્ય કરે. ઘણાને ખબર નથી શ્લોકના નંબરની, પણ છતાંય કંઈ ભક્તપણું સંતપણું વયું ન જાય. એટલે મસ્કરી કરીને 10 આપ દીધો, જાઓ એમાંથી જે અવતરશે તમારા આખા કોળનો નાશ કરી નાખશે. શું થયું? આ ન કર્યો હોત ને તો હજી યાદવો હોત, તો અપમાન કર્યું. 56 કોટી યાદવો નાશ થઈ ગયા. કયો આ મસ્કરીમાંથી થયું. એટલું જ નહીં, શાસ્ત્રમાં લખ્યું ગુરુનું પણ અપમાન કરવું નહીં. બૃહસ્પતિ સભામાં આવ્યા અને એ વખતે ગર્વિષ્ઠ એવા ઇન્દ્રએ સન્માન ન કર્યું. ગુરુ જતા રહ્યા અને ઇન્દ્રને નગુરો જાણી કે નગરો કે ને નુગરો જાણી અને અસુરોએ ચડાઈ કરી. એને ખબર પડી ગઈ અસુરોને કે આ ગુરુ વગરનો થઈ ગયો, હવે ધોઈ નાખી કે, અને ચડાઈ કરી. દેવો હારી ગયા યુદ્ધમાં. પછી તો કરવું હું, પછી તો હાવ કંગાલ થઈ ગયા. બ્રહ્માજી પાસે ગયા કે હવે કરવું હું, તો કે આમ કરો, કોકને ગુરુ તો કરો. તે વિશ્વરૂપને ગુરુ કર્યા. હવે પછી વિશ્વરૂપને પાછા ગુરુ કર્યા. ને વિશ્વરૂપ હતો ને આમ બ્રાહ્મણ, બહુ સાત્વિક બ્રાહ્મણ, પણ એનું મોસાળ છે ને અસુર પક્ષમાં હતું. તે યજ્ઞ ચાલુ કરાવ્યો ને ઇન્દ્રપાના દેવતાઓ પાછા બળવાન થયા. જેમ જેમ આહુતિ આપે એમ બળ વધ્યું. તે એકવાર મળવા આવ્યો ઘરે. એની માએ કીધું બેટા કોને આહુતિ આપશો? તે આહુતિ તો બધી ઇન્દ્રને ને અગ્નિ, અલા વરુણને ચંદ્રને રુદ્રને બધા આહુતિઓ આપું જ દેવતાઓને. જો 2-4 આહુતિ આપને, વચ્ચે વચ્ચે એકાદી આહુતિ તાર મામાને દેતો જા. એના મામા બધા અસુર પક્ષમાં, એને આપતો જા. ઓમ બલયે સ્વાહા, બલીને આહુતિ આપ ને બીજાને આપ મણી દેવા. હવે માં કે દીકરો માને નહીં. તરત આવ્યો, આહુતિ આપતા આપતા થોડીક દેવતાઓને આપે અને બીજી થોડીક ઝીણા અવાજે અસુરોને આહુતિ માંડ્યો દેવા યજ્ઞમાં. યજ્ઞ કરાવે ઇન્દ્ર, આહુતિ ન્યા પોગી, તે ઓલ્યા પાછા બળવાન થયા. તે ઇન્દ્રને ખબર પડી, તે ઓલા યજ્ઞમાં બેઠા ન્યા માથું કાપી નાખ્યું. બોલો, હવે એક તો ગુરુનું અપમાન કર્યું હતું, અહીંયા પાછા બ્રાહ્મણ પાછા પોતા ગુરુ તરીકે એને લાવ્યા હતા, યજ્ઞ કરાવતા હતા, અપમાન કર્યું અને બ્રહ્મ હત્યા વળગી. તે ક્યાંય સુખ ન લેવા દીધું. જ્યાં જાય ને બ્રહ્મ હત્યા, પાછળ ને પાછળ. અને પછી જ વિશ્વરૂપના બાપને ખબર પડી કે લા મારો છોકરો યજ્ઞ કરાવવા મેં આપ્યો ને એનું માથું કાપી નાખ્યું. પછી એણે યજ્ઞ ચાલુ કર્યો અને આહુતિ આપીને એમાંથી વૃત્રાસુર નામનો રાક્ષસ પ્રગટ કર્યો, એક નવો દીકરો. કીધું બોલો પિતાજી મને કેમ યાદ કર્યો? જા દેવતાઓને ક્યાંય સુખે શાંતિથી હુવા દેતો નહીં, જા. અને ધમરોળી નાખ્યું, સ્વર્ગ ખાલી કરાવી નાખ્યું, કાંઈ ન રહેવા દીધું. ત્રાહીમામ થઈ ગયા. ગમે એવા હથિયાર ફેંકે, ગમે એવા બાણ ફેંકે, તે આવડો ગળી જાય. વાન મારવો કેમ? પછી દધીચી ઋષિનું આ પાંહળું, એમાંથી વજ્ર બનાવ્યું અને એ
દધીચી ઋષિ સાબરમતીના કાંઠે રહેતા હતા. બ્રહ્માજી કીધું આ મરે એમ નથી, કોઈથી નહીં મરે. પછી વજ્ર બનાવીને ફેંક્યું ત્યારે વૃત્રાસુરે કીધું કે હું તો આખીર ભક્ત છું. ચિત્રકેતુ રાજા હતો એ, અને પાર્વતીના શાપથી વૃત્રાસુર થયો હતો. હું આનથી પણ મરું એમ નથી. પણ કાલ સવારે સમાજ એમ કહે છે કે એક સાધુના પાંહળામાંથી બનાવેલું વજ્ર એનાથી પણ આ મર્યો નહીં, એક સંતનું અપમાન થાય, એટલે હું મૃત્યુને સ્વીકારી લઉં છું. બાકી ઇન્દ્ર મને આનોય ભય નથી. પછી મૃત્યુને સ્વીકાર્યું અને ભાગવતમાં લખ્યું ભગવાન ચતુર્ભુજ રૂપે એની આગળ હાજર થઈ ગયા, દર્શન દીધા. માગ માગ વૃત્રાસુરા, તું જે માગીએ આપું. ત્યારે વૃત્રાસુરે એમ કીધું કે પાંખો વિનાના પંખી જેમ પોતાના માની વાટ જોતા હોય એવો મને તમારા સ્વરૂપમાં પ્રેમ થાય. અને મારા કર્મ એવા હોય, મને જ્યાં જ્યાં જન્મ મળે ત્યાં હવે ભગવાનને, ભગવાનના સંતનો, ભક્તનો સંગ મળે, ત્યાં મને જન્મ આપજો. આવી બહુ સરસ વૃત્રાસુરે ભગવાનની પ્રાર્થના કરી. ઇન્દ્ર આમ ચકળ વકળ જોવે, એને કાંઈ દેખાય નહીં, અને આ બે જણા વાતું કરે. બોલો, પણ આ બધું હેમાં જ થયું, અપમાનમાંથી થયું. ગર્ગાચાર્યનું અપમાન કર્યું તું યાદવો. એક છેલ્લી બે વાત કરી દઉં. યાદવોએ અપમાન કર્યું. ગર્ગાચાર્ય એ યાદવોના ગુરુ હતા. અપમાન કર્યું અને ગર્ગાચાર્ય રાજસભા છોડીને જતા રહ્યા. પછી અપમાન એટલે આવ્યા જ કંઈ બોલાવ્યા જ નહીં, એ બધા એના મજામાં હતા, બધા ખાવા પીવામાં. અને ગર્ગાચાર્યએ જઈ તપ કર્યું, અસુર રાજને મળ્યા. અસુર રાજાએ એની દીકરી આપી ગર્ગાચાર્યને, એને પરણ્યા, અને પછી તપશ્ચર્યા કરી અને એના થકી જે દીકરો થયો એ કાળ યવન. દ્વારિકાધીશને ભાગી જવું પડ્યું. બોલો, અને એ કાળ યવન જ્યારે મથુરાને ઘેરો ગાલ્યો, ભગવાનને થઈ ગયું કે આ બધાએ આ અપમાન કર્યું ને એમાંથી આ બધું થયું. એ કાળ યવન ગર્ગાચાર્યનો દીકરો હતો. જો અફઘાનિસ્તાનમાં જઈને પરણ્યા તો યવન રાજને, અને એમાંથી આ સંતાન થયું. તે મથુરા છોડી દેવી પડી, બધા ત્યાંથી ઉપાડીને દ્વારિકા પાણીના ઓલા સમુદ્રની વચ્ચે બેટમાં બધાને રાખવા પડ્યા. એ કે બધા અહીંયા શાંતિથી રહ્યો, ત્યાં મથુરા નહીં રહેવાય. બોલો, અને કાળ યવનને ભગાડી ભગાડીને ક્યાં સુધી લાવ્યા? જૂનાગઢ સુધી લાવ્યા. લ્યો, આટલું દોડવું પડ્યું. એના કરતાં જરીક અહીંથી ઊભા થઈને સન્માન કરી દીધું હોત તો ભગવાને બતાવ્યું કે અપમાન કરવું નહીં. કયો સુખી થવાય. આવી ઘણી વાતો લખી, બે ચાર બાકી છે, પણ કાલે સાંભળજો. આપણે ક્યાં રોજ દી નથી ઉગતો, હે? પણ આમાંથી ઘણું ઘણું વાલા ભક્તો આપણને શીખવા મળે. કોઈનું અપમાન ન કરવું, એમાંથી દુઃખ જે અપમાન કરે એને જ આવે એવું નથી, આખા પરિવારને આવે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કોઈનું અપમાન નહોતું કર્યું, એના દીકરાઓએ કે એના વંશજોએ કર્યું, પણ ભોગવવું કોણ પડ્યું? ભગવાનને કોઈ કર્મ નથી, પણ ભગવાન આ ચરિત્રો કરે છે, લીલાઓ કરે છે કે ભાઈ કોઈ પણ પરિવારનો એક સભ્ય આડો અવળો હાલ્યો એટલે દુઃખ આખા પરિવારને આવે. એટલે સમજી રહેવું જોઈએ. જો પરિવારમાં રહેવું હોય, એક સમાજમાં રહેવું હોય, તો પરિવાર સુખી થાય એવું પણ માણાએ પરિવારની વચ્ચે વિચારવું જોઈએ. એક જ માણા ગમે એમ બોલી જાય સોસાયટીમાં, દુઃખ કોને આવે? એને એકને આવે કે આખા પરિવારને આવે? આખા પરિવારને આવે છે. એટલે અને જો આવું જ કરવું હોય ને તો એકલા રહેવાય, વનમાં ઝાડવાની નીચે બેસી જવાય. પછી તમારે જ્યાં માથા ભટકાવા હોય ત્યાં ભટકાવાય, પણ બધાયનું જોવાય. હા, એટલે બીજી વાતો આપણે કાલે સાંભળશું. આજે